વિભાગ F દાખલા નંબર 5 બુકનો છે. નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. તો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત તો મેં ઉદાહરણ જ્યારે શીખવાડ્યું ત્યારે તમને મેં અલગ અલગ બંને રીત કરીને શીખવાડ્યું હતું. તો આ દાખલામાં હું બંનેને ભેગું ગણું છું. એક જ કોલમ ક્ષેત્ર એની અંદર ગણી અને પછી પ્રયત્ન કરું છું. જો તમને આ રીત આવડી જાય તો આ રીત કરવાની અને પેલી રીતમાં પછી કુલ ખર્ચની અલગ ગણતરી કરવાની અને કૌટુંબિકની અલગ ગણતરી કરવાની. તો જોઈએ ટ્રાય પેલું બબ્બે વાર કોલમ ન દોરવા પડે તેના માટેનો આ પ્રયત્ન છે. પણ જો કદાચ કન્ફ્યુઝન થતું હોય ગૂંચવાતા હોય તો પછી આપણે જુદું જ કરી દેવાનું. બરાબર છે. ઓકે, જો આગળ અહીં આગળ વસ્તુ આપી છે. પહેલું ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ, ઘી. તો અહીં આગળ જે વસ્તુ આપી છે તો આપણે એ વસ્તુ પાછળ જ્યારે રકમ બનાવીએ તો ત્યારે અહીં લખી દેવાનું. જોઈ લો, વસ્તુ ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ, ઘી, કુલ. પહેલા આપણે અહીંયા સુધી નવું કમ્પ્લીટ બનાવી દેવાનું. પછી છે આપણે એકમનું કોલમ. તો એકમમાં ક્વિન્ટલ છે પણ અહીં કિગ્રા છે. તો આપણે યાદ રાખવાનું કે કિગ્રા જ લખવાનું છે. અહીંયા કિગ્રા છે, અહીંયા પણ કિગ્રા, આ પણ કિગ્રા, તેલમાં દાળમાં પણ કિગ્રા. તો દરેક જગ્યાએ કિગ્રા શબ્દ કોમન છે. તો તમે અહીં જોઈ શકો એકમમાં અહીં આગળ કિગ્રા 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 કિગ્રા. તો દરેક જગ્યાએ એકમમાં કિગ્રા શબ્દ લખી દીધેલો છે. હવે આગળ તમારે જે કોલમ બનાવવાનું છે તે અહીં આગળ જો ક્યુ અહીં આગળથી જોશું તો વધારે ખ્યાલ આવશે. જો પહેલા 2013 નો જથ્થો છે. વર્ષ 2013 નો ભાવ છે. અહીં જથ્થો નથી, આ ભાવ છે. આ ભાવ શબ્દ છે. રકમમાં ધ્યાન રાખજો, ભાવ રૂપિયામાં એવું છે. હવે વપરાશ જથ્થો આપેલો છે 2013 નો અને અહીં આગળ છે 2015. તો 2015 કરતા નાનું કહેવાય તો આ આપણને જે કોલમ આપ્યું છે જથ્થો એટલે ક્યુ કહેવાય અને અહીં આગળ 0 લખવાનું. Q0 આપણને આપેલો છે. તો Q0 માં શું તો કે અહીં આગળ તમારા દાખલામાં જે કિગ્રા આપ્યા છે તો બેઠા બેઠા 100, 40, 60, 40 અને 36. તો એ બેઠે બેઠા આપણે અહીં આગળ લખી દેવાના. જોઈ શકો છો. તો ભાઈ અહીં આગળ બી લખવાનું હા Q0 એમ. પછી 100, 40, 40, 60, 40 અને 36. તો આ કોલમમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આપણે એવું ને એવો બેઠો ઉતારો છે તો મેં ઉતારો કરી દીધો છે. બાજુમાં કોલમ જોઈએ કયું છે તે તો કે વર્ષ 2013 નો ભાવ. ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય. પ્રાઇસ એટલે P કહેવાય. પણ 2013 નું વર્ષ 2015 કરતા નાનું કહેવાય. નાનું વર્ષ હોય તો અહીં આગળ લખવાનું 0. તો P0. તો P0 અહીં 1800 છે. જોઈ શકો આ 1800 છે. પણ આનો ભાવ છે તમે જુઓ ક્વિન્ટલ નો ભાવ છે. તો ક્વિન્ટલ એટલે કેટલા કિલો થાય તો ક્વિન્ટલ એટલે 100 kg થાય. 100 કિલો. તો મારે 1 કિલોનો ભાવ લાવવો હોય તો મારે 1800 ભાગ્યા 100 કરવાના. તો 1800 ભાગ્યા હું 100 કરીશ ત્યારે મારા દાખલામાં અહીં આગળ લખવાનું છે 18. તો અહીં આગળ લખવાનું 18. પછી અહીં આગળ ખાસ P0 પણ એવું લખી દેવાનું. તો અહીં આગળ P0. પછી દાખલામાં અહીં 700 છે. અહીં આગળ આ 700. તો કેટલા કિલોનો ભાવ છે તો કે 20 કિલોનો. તો મારે જ્યારે અહીં આગળ P0 લખવાના થાય તો 700 ભાગ્યા 20 કરવાના ત્યારે મને 1 કિલોનો ભાવ મળે. તો 700 ભાગ્યા 20 કરું ત્યારે મને 35 રૂપિયા કિલોનો ભાવ મળશે. બાકી પછી આ જે લખ્યું છે 30 અને 16 એ 30 અને 108 એ બેઠે બેઠો ઉતારો જ છે. એનું કારણ પણ કહું કે આ 30 અને 108 જે છે તે કિગ્રાના જ ભાવ છે. જો કિગ્રા કિગ્રા તો કિલોના જ ભાવ છે. કિલોના તો લખવાના છે. તો પછી શું કામ આપણે એને ચેન્જ કરવાનું. તો બેઠે બેઠા 30 અને 108 એવું લખી દેવાનું છે. પછી આગળ જોઈએ દાળમાં. તો દાળમાં અહીં આગળ 2000 ભાવ છે. પણ અહીં તમે જોઈ શકો કેટલા કિલોનો ભાવ છે તો કે 20 કિલોનો ભાવ છે. તો મારે 1 કિલોનો શોધવો હોય તો આ 2000 ને 20 વડે ભાગવા પડે. તો 2000 ભાગ્યા 20 કરવાનું. તો 2000 ભાગ્યા 20 કરીશ તો અહીં દાળમાં જે ભાવ આવે તે લખવાનું 100 રૂપિયા.
પછી પાછા 400 મેં બેઠા લખ્યા છે, એનું કારણ પણ સમજાવી દો ઘીમાં. તો કે અહીંયા આગળ 400 રૂપિયા ભાવ છે અને જો કિગ્રા છે, કિગ્રા લખેલું છે, તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ચલો પછી એ જ રીતના વર્ષ 2015 ભાવ છે, ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય તો પી લખવાનું, પણ 2015 13 કરતા મોટું છે, મોટું વર્ષ હોય તો ત્યાં આગળ ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષ એટલે 1 લખવાનું, તો P1 લખ્યું છે. ચાલો આ 2400 ભાવ છે દાખલામાં, કે આ 2400, તો આ 2400 ભાવ છે એ કેટલા કિલોનો છે, તો કે ક્વિન્ટલનો, 100 કિલોનો. મારે લખવાનો 1 કિલોનો, તો બહાર પછી શું 2400 ભાગ્યા 100, તો 2400 ભાગ્યા 100 કરીશ તો અહીં આગળ P1 મને મળશે, P1 લખું છું 24. ચલો હવે ચોખામાં જઈએ, તો ચોખામાં અહીં આગળ તમારા દાખલામાં 800 રૂપિયા ભાવ છે. 800 રૂપિયા ભાવ છે, પણ તમે જોઈ શકો એ કેટલા કિલોનો ભાવ છે, તો કે 20 કિલોનો. તમારે 1 કિલોનો શોધવો હોય તો 800 ભાગ્યા 20 કરવાના, તો 800 ભાગ્યા 20 કરીશ તો અહીં આગળ આવશે 40, તો મારે 40 લખવાના. પછી આ 36 અને 120 બેઠા લખ્યા છે, તો કેમ લખ્યા છે તે પણ જોઈ શકો. 36 અહીં આગળ કિગ્રાનો જ ભાવ છે, તમે જો આ કિગ્રા અને આ પણ કિગ્રા, તો બંને કિગ્રાના જ ભાવ છે, તો એ બંને બેઠે લખ્યું છે, તો કે આ 36 પણ બેઠા અને 120 પણ બેઠા, કોઈ જ ફેરફાર કરવાનો નથી, ઉતારો જ કરવાનો છે. તો 36 તમે જોઈ શકો કે આ 36 અને 120 બેઠો ઉતારો કરેલો છે. છેલ્લું આ દાળમાં, તો દાળમાં જોઈ લઈએ શું કરવાનું છે તે, તો કે દાળમાં અહીં આગળ 2400 ભાવ છે, પણ આ 2400 જે ભાવ છે ને એ કેટલા કિલોનો ભાવ છે, તો અહીં આગળ જોઈ શકો આ કેટલા કિલો છે, 20 કિલો. તો 20 કિલોનો ભાવ છે, તો 2400 ભાગ્યા 20 કરવાના, તો મારે અહીં આગળ જે આવે તે લખવાનું છે 120. હવે આ 36 ને 120 તો બેઠા જ લખવાના છે, એટલે એડવાન્સમાં મેં લખેલા છે. પછી આ 480 પણ બેઠા જ છે, કારણ કે ઘીનો ભાવ પણ તમે જોઈ શકો કે અહીંયા જે 480 ભાવ આપ્યો છે, તો એ 480 પણ અહીં કિગ્રાનો જ ભાવ છે, આ કિગ્રા જ છે, તો બેઠે બેઠો 480 આપણે લખવાનો છે, તો 480 લખી દીધો. પછી આપણા દાખલામાં તમારે જોવાનું કે શું આપેલું છે, તો Q0 આધાર વર્ષનો જથ્થો આપેલો છે, તો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો આધાર વર્ષના જથ્થામાં તમારે 1000 ના ચાંદલાની જરૂર પડે, તો તમારે 1000 ચાંદલો કરવાનો છે. તો 1000 એટલે જ્યારે પેલું કોલમ લખો ને ત્યારે અહીંયા આગળ યાદ રાખવાનું કે 1000 જોઈ શકો, બરાબર. ચાલો અત્યારે હાલમાં I નું સૂત્ર બી તમે જાણો છો, I બરાબર શું, તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો તમે આ સૂત્ર લખવાનું છે, P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પછી I તો થઈ ગયું, પછી છેલ્લું કોલમ છે IW, તો IW નું કોલમ પણ બેઠે બેઠું જ છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ચાલો લખવાનું છે આગળ. હવે આ કોલમ બનાવવાના છે P1 Q0 વાળું, તો P1 Q0 નું કોલમ બનાવવાનું હોય તો P1 Q0 ના કોલમમાં કરવાનું શું હોય, તો કે P1 Q0 ના કોલમમાં ગુણાકાર. તો પહેલા કોનો ગુણાકાર, તો જોઈએ P1, તો P1 છે અહીંયા 24, Q0 છે 100, તો 100 ગુણ્યા 24 કરશો તો અહીંયા આગળ આવશે 2400, તો અહીં લખી દઉં 2400 રૂપિયા, 2400. ચાલો P1 40, Q0 40, 40 ગુણ્યા 40 કરશો 4 ચોક 16, તો 1600 રૂપિયા આવે, તો હું લખી દઉં છું 1600 રૂપિયા. P1 36, Q0 40, 36 ગુણ્યા 40 કરશો તો એનો જે ગુણાકાર આવે છે 1440, તો એ લખી દઉં છું 1440. ચાલો P1 120, Q0 60, તો 12 છંગ 72, તો 7200, 7200. P1 120, Q0 40, 12 ચોકુ 48, તો 4800, 4800. પછી અહીં આગળ P1 480, Q0 36, તો 480 ગુણ્યા 36 કરવાના,
તો 17,280 તો લખું છું 17,280 પછી એનું ટોટલ લખીએ ત્યારે લખવાનું કે સિગ્મા P1 Q0 બરાબર આ ટોટલ કરવાનું 2400 વત્તા 1600 વત્તા 1440 વત્તા 7200 વત્તા 4800 વત્તા 17,280 તો ટોટલ થશે 34,720 જીટી વાળી રીત પણ ફરી એકવાર બોલી જાઉં તમને આવડે જ છે છતાં પણ જીટી વાળી રીતમાં ટોટલ ના કરવું પડે બહુ જ સમય બચી જાય ને ચીવટવાળું કામ થાય કેવી રીતના સમજાવી દઉં કે 100 ગુણ્યા 24 પછી બરાબરનું બટન દબાવો ત્યારે રેડ કે ગ્રીન બટન દબાવવાનું નહીં એ સીધો 2400 આન્સર આવી જાય પછી શું કરવાનું 40 ગુણ્યા 40 બરાબર પછી બી પેલું સીધું રકમ 1600 જવાબ આવે ને સીધું લખી દેવાનું 40 ગુણ્યા 36 બરાબર 60 ગુણ્યા 120 બરાબર 40 ગુણ્યા 120 બરાબર 36 ગુણ્યા 480 બરાબર બસ આવું બટન દબાયા કરવાના અને જીટી નું બટન દબાવો તો સીધું 34,720 ટોટલ જ આવી જશે ચલો પછી છે આપણા દાખલાની અંદર જે કોલમો બનાવવાના છે તો કોલમ કયું છે તો કે P0 P0 અને Q0 તો P0 અને Q0 નું કોલમ બનાવવાનું છે તો P0 Q0 તો ગુણાકાર કરવાનો તો P0 દાખલામાં અને Q0 તો જોઈએ આપણે ગણતરીમાં કે P0 દાખલામાં કેટલા આપેલા છે તો કે P0 દાખલામાં 18 આપેલા છે જો અહીંયા આગળ P0 18 આપેલા છે અને Q0 કેટલા છે 100 તો 100 ગુણ્યા 18 કરો તો કેટલા થાય 1800 રૂપિયા તો અહીં લખી દઉં છું 1800 રૂપિયા ચલો P0 35 Q0 40 તો 35 ગુણ્યા 40 કરશો તો 1400 રૂપિયા આવશે તો અહીં આગળ લખી દેવાના 1400 રૂપિયા પછી P0 30 Q0 40 3 ચોક 12 1200 1200 પછી P0 108 Q0 60 તો 108 ગુણ્યા 60 કરશો તેનો ગુણાકાર 6,480 6,480 પછી P0 100 Q0 40 100 ગુણ્યા 40 કરશો તેનો જવાબ આવે છે 4,000 રૂપિયા તો 4,000 લખવાના પછી દાખલામાં P0 400 Q0 36 તો 400 ગુણ્યા 36 કરશો તેનો ગુણાકાર આવે છે 14,400 તો આ રીતના આપણે ગણતરી કરતા રહેવાનું કેલ્ક્યુલેશન મારા મત પ્રમાણે દરેકને ખ્યાલ આવતો જ હશે તો આની બે વસ્તુ કહેવાય અને સિગ્મા P0 Q0 તો કહેવાય જ પણ આને સિગ્મા W પણ કહેવાય એટલે W નું સૂત્ર શું આ P0 Q0 છે ને તો W બરાબર થઈ શકે કે W બરાબર અહીંયા આગળ તમે લખી શકો W બરાબર P0 Q0 W નું કોલમ જ્યારે બનાવવાનું હોય તો P0 અને Q0 નો ગુણાકાર કરીને જ શોધવાનું હોય છે તો આ P0 Q0 W નું ટોટલ કહેવાય તો તમારી કોલમ જ નહીં બનાવવાનું સીધું કોલમ જ તૈયાર થઈ ગયું બરાબર છે એટલે આપણે બધું સહેલું થાય અને કોલમ એકમાં જ બધું પતી જાય બે વાર દાખલો ગણો તો આ બધી વસ્તુ એકમ Q0 P0 P1 આ જેટલા 5 કોલમ આગળના છે ને બધા ફરી તમારે લખવા પડે અને જો એકમાં જ આ ગણી કાઢો ને તો પતી જાય પણ એવું લાગે કે ના નથી ખબર પડતી ગૂંચવાઈશું તો પછી બેટર છે કે ગૂંચવાવું ને ખોટો ગણવો દાખલો એના કરતા આપણે પછી બે વાર અલગ અલગ પદ્ધતિથી દાખલો ગણી નાખવાનો બે વાર ગણવાનો ચલો પછી છે આપણું કોલમ I બરાબર P1 ના છેદમાં P0 તો અહીં આગળ દાખલામાં જોઈએ I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 તો અહીં આગળ દાખલામાં P1 ના છેદમાં P0 તો P1 કેટલા છે અહીં આગળ 24 તો અહીં લખું છું 24 P0 કેટલા છે અહીંયા 18 તો 24 ના છેદમાં 18 ગુણ્યા 100 તો અહીં જે આન્સર આવે છે તે આન્સર લખવાનો 133.33 તો 133.33 એનો આન્સર આવે અહીં લખી દેવાનો ચલો P1 એટલે દાખલામાં અહીં 40 છે તો અહીંયા લખું છું 40 પછી સૂત્રમાં P0 તો P0 અહીંયા 35 છે તો અહીંયા 35 લખું છું ગુણ્યા 100 તો એનો આન્સર આવે છે 114.29
114.29. ચલો P1 છે 36, પછી P0 30 છે, તો 36/30 ગુણ્યા 100, તો એનો જવાબ આવે છે 120. ચાલો P1 અહીંયા આગળ જોવાનું 120, P0 108 ગુણ્યા 100, તો જવાબ છે 111.11. કેલ્સી પર કેલ્ક્યુલેશન 120 ગુણ્યા 100 ભાગ્યા 108. ચાલો અહીંયા P1 120 છેદમાં P0, તમે જોઈ શકો P0 100 ગુણ્યા 100. આ 100 ઉપર નીચે વાળા ઉડી જાય તો વધે કેટલા? 120. એ લખી દેવાનું 120. પછી P1 480, P1 480, P0 અહીંયા છે કેટલા? 400, તો અહીં લખું છું 400 ગુણ્યા 100, તો 480 ગુણ્યા 100 ભાગ્યા 400 કરશો તો આન્સર આવે છે 120. હવે આપણા છેલ્લું દાખલામાં કોલમ જે છે એ કોલમમાં શું કરવાનું છે તે ધ્યાન રાખવાનું કે દાખલામાં IW, તો IW કેવી રીતના શોધાય? તો કે I ના અત્યારે હાલમાં તમે જોઈ શકો કે I ની જે રકમ છે અહીં આગળ 133.33 છે, અને W ની રકમ, W એટલે P0 Q0 એટલે કેટલા છે? 1800. તો 133.33 ગુણ્યા 1800 કરશો તો અહીંયા ગુણાકાર આવી જશે 2,39,994. તો આ રકમ લખી દીધી. પછી ફરી I એટલે 114.29, W એટલે P0 Q0 નું W જ કહેવાય, તો 1400, તો 1400 ગુણ્યા 114.29 તો 1,60,006 રૂપિયા. પછી I એટલે 120, W એટલે 1200, તો 1200 ગુણ્યા 120 કરશો તો 1,44,000 રૂપિયા આવી જશે. પછી જો I એટલે 111.11, પછી W એટલે 6,480, તો બેનો ગુણાકાર કરશો ત્યારે 7,19,992.8 આવશે. પછી 120 ગુણ્યા અહીં આગળ 4000 છે તો 4000 કરવાનું, તો 12 ચોકુ 48, 4,80,000 રૂપિયા. પછી અહીં આગળ I એટલે 120 અને W એટલે P0 Q0 W જ કહેવાય, એને 14,400 સાથે ગુણાકાર તો 17,28,000. તો આ સિગ્મા અહીં લખવાનું, સિગ્મા IW બરાબર ટોટલ 34,71,992.8. તો આ કોલમ આપણને મળી ગયા. હવે આપણા દાખલાની અંદર જે પ્રશ્ન પૂછ્યા છે તેના આપણે જવાબ આપવાના છે. તો દાખલામાં શું પ્રશ્ન છે? તો કે કુલ ખર્ચની રીતે દાખલો ગણવાનો. તો કુલ ખર્ચની રીતે દાખલો ગણવા માટે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે, તો બે રીતે દાખલો ગણવાનો છે. તો બે રીતમાં આપણે પહેલા શું કરવાનું છે તે જોઈ લઈએ આપણે. તો પહેલા તો કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવો હોય તો સૌપ્રથમ એનું સૂત્ર લખવું પડે. તો દાખલામાં 18 વર્ષનો જથ્થો હતો, તો 18 વર્ષના જથ્થાને ધ્યાનમાં અનુલક્ષીને જ કામ કરવાનું. તો અહીં લખું છું સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ ગુણ્યા 100. તો અહીં આગળ 1000 વાળું કરવું પડશે, Q0 18 વર્ષનો જથ્થો છે એટલા માટે. તો ચાલો સિગ્મા P1 Q0, તો અહીં આગળ તમારા દાખલામાં બતાવું કે સિગ્મા P1 Q0 આ રહ્યા, સિગ્મા P1 Q0 34,720 આટલા છે. તો આપણે એ લખવાના છે. તો અહીં આગળ લખું છું 34,720, 34,720 છેદમાં
સિગ્મા P0 Q0 છેદમાં સિગ્મા P0 Q0 છે. તો અહીંયા જોવાનું તમારા દાખલામાં સિગ્મા P0 Q0 કેટલા છે 29,280. તો અહીંયા આગળ લખવાનું એ જ વસ્તુ અહીંયા આગળ બેઠી 29,280 ગુણ્યા 100. તો પછી દાખલામાં કેલ્ક્યુલેશન 34,720 ગુણ્યા 100 ભાગ્યા 29,280. તો આન્સર આવશે 118.58. 118.58 આ તમારો કુલ ખર્ચની રીતે જવાબ આવે છે. હવે એ જ રીતના મારે શોધવાનું છે કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર શું? તો કે એનું પહેલા તો સૂત્ર લખવાનું. તો લખું છું સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW અહીં જોવાનું છેલ્લા. તો સિગ્મા IW દાખલામાં 34,71,992.8 છે. તો મારે લખવાનું 34,71,992.8 અને છેદમાં અહીં જોવો તો છેદમાં સિગ્મા W. તો સિગ્મા W મારે અહીં આગળ જોવાનું કેટલા આપેલા છે. તો કે જો સિગ્મા W પણ આ સિગ્મા P0 Q0 નું ટોટલ એ W નું બી ટોટલ જ કહેવાય સિગ્મા W. તો 29,280. તો મારે અહીં આગળ લખી દેવાનું 29,280. પછી દાખલામાં 34,71,992.8 ભાગ્યા 29,280 અને ગુણ્યા 100 કરી દેવાનું. સોરી એમાં 100 નથી, બેનો ભાગાકાર કરી દેવાનો. તો બોલો ભાગાકાર કરશો તો આનો પણ કેટલો આવશે 118.58. તો બંનેના આન્સર સરખા આવે છે અને આવે જ તો ખાલી માત્ર નીચે લખી દેવાનું. આમ કૌટુંબિક અને કુલ ખર્ચની રીતે સૂચકાંક કેવા આવે છે સરખા આવે છે. તો આ પદ્ધતિ ખાલી મેં તમને બે રીત એકમાં જ બે ગણીને બતાવ્યું છે. કોઈને અલગ અલગ ગણવું હોય તો ગણી શકશો, એકમાં બનાવશો તોય વાંધો નથી, બંને રીત સાચી જ ગણાશે. બરાબર. તમને લોડ આ ખબર પડી જાય તો આ જ કરવાની. પછી આ લાગે કે આમાં તકલીફ પડે છે તો મેં આગળ ઉદાહરણ ચલાવેલું છે અલગ અલગ રીતના, તો એ રીતે ગણી કાઢવાનું. ઓકે. તો દરેક સ્ટુડન્ટને ખબર પડી હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.